इंगियागार संपन्ने सेविणी अति उच्चै आणाणि देशजरे गुरुण मणुवायकारे परिणीये असंबुद्धे अविनीयेति भुच्छै। महानुभाव उत्तरायण सूत्रोना पहला अध्यायनी बीजी गाथामां विनीत जे खरेखर विनयवान छे ते केवी रीते वर्तशे, एना जीवनमां व्यवहार गुरु प्रत्येनो व्यवहार केवो हशे एनी निशानीओ आपे। पहली बात तो ये कि गुरुनी आज्ञानुं अक्षरशः यथावत जे रीते कह्युं होय ए रीते ए पालन करवा माटे होश नाखे के हूँ गुरु कहे अने हूँ करूँ वाट जोतो मने क्यारे आज्ञा मळे छे, आज्ञा मळे तो राजी थाय। बीजी बात गुरुनी नजीक ज रहे छे, गुरुनुं પડખું सेवे छे, गुरुनी साथे रहेवानी, सामे बेसवानी, सामे आववानी एनी इच्छा होय छे। अने त्रीजी बात गुरुना मननी बात वगर कीधे समझी जाए। गुरुना हावभाव उपरथी, गुरुनी हालचाल उपरथी, गुरुनी नजरमांथी दृष्टिमांथी एने खबर पड़ी जाए छे कि गुरुने शुं जोईए छे, गुरु शुं ઈચ્છે છે, गुरु क्या जवा मांगे छे, गुरुने अत्यारे कई जरूर छे। आ निशानी छे अने ए विनय होय तो ज आ बधुं सूझे अने समजाय, नहींतर शुं करे एनाथी ऊंधुं करे। आज्ञा मळे तो बहाना काढे, पछी गुरुथी छेटो रहे। गुरु करता तो करी दीधा, गुरु बनावता तो बनावी दीधा, पण पछीथी गुरुथी भागवानी अने गुरुथी छेटा रहेवानी वात करतो, कोशिश करतो। अने गुरुनी मननी बात तो क्यांथी समझे? बिल्कुल नहीं। कहे तो पण न समझे, अने समझे तो ऊंधू समझे, पड़ी नहीं, ऊंधू ऊंधी चाले। आवो अविनीत होय छे। તમે બહુ આકરું કરી નાખ્યું ભાઈ, ઓછું ઓછું જરા કર હલો। ગુરુનો વિનય, વિનયની જરૂર ક્યાં પડે? ગુરુ પાસેથી કંઈક જોઈએ છે। હવે બહુ ઓછું કર્યું, સહેજ બસ સહેજ। ગુરુની પાસેથી જોઈએ છે જ્ઞાન, અને એ જ્ઞાન શેનું? તો કે ધર્મનું જ્ઞાન। જરા तो आपने धर्मનું महत्व समझવું પડે। જે જાગેલો હોય, સંબુદ્ધ હોય, પ્રબુદ્ધ હોય એ સમજે। અહીં કહે છે અસંબુદ્ધ, નથી સમજ્યો, નથી સમજ્યો એટલે ગુરુ સાથે આવું કરે છે, ગુરુનું અપમાન કરી નાખે। ગુરુને કહે કે તમને ખબર ના પડે। ઘણા દીકરા હોય છે કે બાપને ઉઠીને કહી દે, બાપા તમને ખબર ના પડે, શાંતિ રાખો। એમ શિષ્ય પણ ક્યારેક દોઢ ગાયો થતો હોય છે। કેમ કે સમજ્યો નથી, એ ભૂલી જાય છે કે ગુરુ કદાચ ખોટા હોય। આ બહુ સમજવાય, ગુરુ કદાચ ખોટા હોય પણ શિષ્યને તો ફાયદો જ છે। ગુરુની ભૂલ થતી હોય તો પણ ગુરુ પ્રત્યેનો ભાવ એ જરાય નબળો પડવા ન દે, એમાં શિષ્યને ફાયદો છે। કયો ફાયદો છે? એના અહમને એણે ઘા પાડ્યો, ઘા માર્યો, અહમ ઓછું થયું। પોતે ડાયો છે એવું જે માને છે, અને કદાચ પોતાને ખબર પડશે કે આમ નહીં ને આમ છે, છતાં પણ ભલે તહતથી એમાં એનો અહમ તૂટ્યો। એ અહમ તૂટવાનો લાભ તો એને મળ્યો જ, અને બીજું એ કે ગુરુ એના પ્રત્યે જે ખરા હૃદયથી આશીર્વાદ આપશે ને એમાં એનું કલ્યાણ સમાયેલું છે। પણ આ બધું કોણ સમજે? જેને ધર્મની કિંમત હોય,
જેના જીવનમાં આ સત્ય સમજાઈ ગયું કે ભાઈ ધર્મને પકડવો છે, ધર્મને પામવો છે, ધર્મની જરૂર છે, ધર્મ શીખવો છે. અને પહેલો ધર્મ ગુરુ પ્રત્યેનો વિનય છે, બીજા બધા ધર્મ પછી. અહીં સુધી કોણ પહોંચે કે જે સુખ દુઃખની પંચાકમાંથી નવરો પડે, સુખ દુઃખના રટણ, સુખ દુઃખની પીડા, સુખ દુઃખની ચિંતા, સુખ કેમ મળે, દુઃખ કેમ મટે, એ માટે જે કરવું હાડું હવડું ઊંધું ચતું બધું કરતા હોય એવા લોકોને ગુરુની કાંઈ જરૂર નથી. એમને બધું આવડે છે, એ તો હું કરી લઈશ, એ તો હું કરી લઈશ, મને આવડે છે. કેવી રીતે ચાવી ફેરવવી, કેવી રીતે ઊંધા પાટા લગાડવા, કેવી રીતે કોઈના પગ નીચેથી પાટિયું ખેંચી લેવું, કેવી રીતે કામ સાધી લેવું, તો મને આવડે છે. એને ક્યાં ગુરુની જરૂર છે? એને તો બધું આવડે છે. એટલે સુખ દુઃખની પીડામાં પડ્યો હોય એવા જીવને ગુરુની જરૂર જ નથી. હા, થોડુંક સમજે કે હું સારું કરવા જાઉં છું, સુખી થવા જાઉં છું, ને દુઃખી કેમ થઈ જાઉં છું, અને આ દુઃખ કાઢવું કેવી રીતે, આવી ગયું હવે એને એમાંથી બચ્યું કેવું, ભવિષ્યમાં ન આવે એના માટે શું કરવું, આવી ચિંતા જેને થઈ, જે સુખ દુઃખના પણ મૂળમાં ગયો. સુખ ક્યાંથી આવે છે, સુખ કેમ આવે છે, દુઃખ કેમ થાય છે, એની વિચારણા ચાલી. આંખો ખુલી કે ભાઈ આની પાછળ કોઈ અદૃશ્ય કારણ છે. હું તો જતો તો સુખ મેળવવા માટે, આવી ગયું દુઃખ, અને હું તો ઈચ્છતો તો દુઃખ ટાળવા માટે, એમાંથી તો દુઃખ ઉલટાનું વધી ગયું. આવું કેમ થાય છે? આવી સમજ જેનામાં, આવી ચિંતા જેનામાં પ્રગટે એ એના મૂળનો વિચાર કરે કે ભાઈ એની પાછળ કોઈ કારણ છે, અને કોઈકે એને સમજાવ્યું, ત્યાંથી ખબર પડી કે સુખ દુઃખનો સંબંધ આપણા પૂર્વકર્મો સાથે છે. અને પૂર્વકર્મ બે પ્રકારના છે, પુણ્ય અને પાપ. અચ્છા, સુખનું મૂળ પુણ્ય છે. પુણ્ય કર્યા હોય તો સુખ મળે, પાપ કર્યા હોય તો દુઃખ જ મળે. પછી એ માણસે શું કરવાનું રહ્યું? એક જ કામ કરવાનું રહ્યું, પુણ્ય કરો, પાપ ન કરો. પુણ્યથી સુખ મળે છે, માટે થાય એટલા પુણ્ય કરો, કમસે કમ પાપ તો ન જ કરો જેનાથી દુઃખી થઈ જાય. તો અહીં સુધી આવ્યો, પણ કેટલાક આત્માઓ એનાથી પણ આગળ જાય છે કે પુણ્ય માટે શું કરવાનું? પુણ્ય માટે ખાલી તમે કોઈને દાન આપો એટલે પુણ્ય થઈ જાય? તો કે ના. ભગવાનની પૂજા કરો એટલે પુણ્ય થઈ જાય? તો કે ના. હાથથી પુણ્ય થતું નથી, પુણ્ય પૈસાથી થતું નથી, પુણ્ય હાથથી થતું નથી, પુણ્ય વસ્તુથી થતું નથી. શેનાથી થાય છે? હે? ભાવથી. હા, ભાવથી. આ ઝીણી વાત છે, જેને ખબર પડી ગઈ કે વાત તો આમ છે. પુણ્ય પાપને ભૂલી જાઓ, આને પકડો. ભાવ કેવા છે? ભાવની શુદ્ધિ, ભાવની ઊંચાઈ. ધર્મ એટલે શું એ વાત જેને સમજાય. પુણ્ય ધર્મથી થાય છે, અને ધર્મ આપણા હૈયામાં હોય છે, કાયામાં નહીં, ઘરમાં નહીં, કટાસળામાં નહીં, પેલી પૂજાની થાળીમાં નહીં. દેરાસરમાં પુણ્ય ભરેલું છે ત્યાંથી લઈ આવશું એમ નથી. ભગવાન આપણને પુણ્યનું પડીકું બાંધીને આપી દેશે, જ્યાં બચ્ચા તારું કલ્યાણ. એવું તો નથી. ભગવાન પછી તો વિતરાગ છે, ન બોલે કે ન ચાલે, એને તો કંઈ પડીએ નથી. તો આપણું કામ કેમ થશે? આપણું કામ આપણા જ ભાવથી થાય છે. પૂજા કરવામાં દ્રવ્ય કેવું છે એના ઉપર આધાર નથી. પૂજા કરવામાં તમારો ભાવ કેવો છે. તો ચાવી મળી ગઈ ને, મૂળ વાત, મૂળ મુદ્દો હાથમાં આવી ગયો કે જે છે તે બધું હૈયામાં છે. એટલે ધર્મ અને અધર્મ, મારા હૈયામાંથી અધર્મ જતો રહે અને ધર્મ સ્થાપિત થઈ જાય. આ વાત જેને સમજાય એ પછી પુણ્યની પણ ચિંતા નહીં કરે, પાપની પણ ચિંતા નહીં કરે. પાપ કરશે જ નહીં, પાપ કરવાનો વારો આવશે નહીં. અને આવશે કદાચ કોઈ ફરજ પડશે ત્યારે ખરાખરીનો જીવન મરણનો સવાલ ઊભો થઈ જાય તો હજી એટલો કાચો હોય કે ટકી ન શકે. તો કદાચ ખોટું કરે ને તો પણ એનું પાપ એટલું જોરદાર ન હોય.
રડી રડીને કરેલું પાપ કરે પણ અંદર હૈયું રડતું હોય એટલે એ પાપમાંથી, એ પાપ કર્મમાંથી રસ ઓછો થઈ ગયો, નીરસ થઈ ગઈ, તો એની તાકાત ઘટી ગઈ. કર્મ બંધાય ત્યારે 4 વાતો નક્કી થતી હોય છે. તમે કૂતરાને લાકડી મારી, પથ્થરો માર્યો, આ એક કામ તમે કર્યું, એનાથી કર્મ બંધાશે. કેવું કર્મ બંધાશે? તો કે પાપ કર્મ બંધાશે. પાપ કર્મ બંધાશે, પણ એ કેવું બંધાશે, કેટલું બંધાશે, કેટલા સમયનું, કેટલા ગાળાનું બંધાશે, કેટલું સમય ચાલશે, અને એમાં કર્મના પરમાણુઓ કેટલા ખેંચાશે. પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ. પ્રદેશબંધ, કર્મના પરમાણુ કેટલા ખેંચ્યા. આ આખા આકાશમાં કર્મના કાર્મિક વર્ગણાના પૂતગલો ભરેલા છે. જૈન શાસ્ત્રો એમ કહે છે કે કર્મનો નિયમ કુદરતી નિયમ છે, એમાં ઈશ્વર વચ્ચે આવતા નથી. એમાં કોઈ ચિત્રગુપ્ત આકાશમાં દેવલોકમાં બેઠો છે ઈશ્વરના દરબારમાં, અને ચિત્રગુપ્ત બધાના ચોપડામાં કર્યાના હિસાબ, પુણ્ય પાપના હિસાબ લખે છે. એવું નથી, લખનાર આપણે જ છીએ. જ્યાં કર્યું ત્યાં જ લખાઈ ગયું. શેમાં લખાઈ ગયું? કાર્મિક પૂતગલોમાં, પરમાણુઓમાં લખાઈ ગયું. એ પરમાણુમાં આત્માની સાથે જોડાઈ ગયા, અને એનો સમય આવશે ત્યારે એ ભાગ ભજવશે, ફળ આપશે. એટલે પહેલાં તો કર્મની પ્રકૃતિ, એટલે કે એનું સ્વરૂપ. આ કર્મ કયા પ્રકારનું છે? કોકને તમે પીડા આપી છે, કોકને તમે પજવ્યા છે, કોકને દુઃખ આપ્યું છે, તો વેદનીય કર્મ બંધાશે. તમે જ્ઞાનની આસાધના કરી છે, ચોપડી ફાડી છે, ચોપડીના ઉપર દાગા કર્યા છે, અસૂચિ કરી છે, તો જ્ઞાનાવરણીય કર્મ બંધાશે. બરાબર? એ પ્રકૃતિ થઈ જાય, એનો સ્વભાવ છે કે આ કર્મ આ કામ કરશે. પણ એ સમય, એ કર્મ જે બંધાશે એ કેટલો સમય ચાલશે, એની સ્થિતિ કેટલી હશે, કેટલા લાંબા સમય સુધી એક ફળ આપશે, 1 વર્ષ, 2 વર્ષ, 1 ભવ, 2 ભવ, એ બધું નક્કી થશે. અને પછી પ્રદેશબંધ. પ્રદેશબંધ એટલે તમે કૂતરાને લાકડી મારી ત્યારે તમારા હાથમાં જોર કેટલું હતું, તમારી ક્રિયા કેટલી જોરદાર હતી, ઢીલી ઢીલી હતી, નરમ નરમ હતી કે આકરી હતી. તમારી હલનચલન હાથનું, એટલે કે આત્મપ્રદેશોનું કંપન, આત્મપ્રદેશોમાં હલચલ થઈ, હલચલ થઈ, એ હલચલથી પૂતગલો ખેંચાય. કેટલા ખેંચાશે, કેટલા પ્રમાણમાં, કેટલો જથ્થો અંદર આવશે, એ થયો પ્રદેશબંધ. અને છેલ્લે આવે છે રસબંધ. એ કર્મમાં તાકાત કેટલી હશે. વેદનીય કર્મ જરૂર હશે, એનાથી તમને આવતા ભાવમાં જ્યારે એનો સમય આવશે ત્યારે તાવ આવશે, કે રોગ થશે, કે વાગશે, કે તમારે મરવું પડશે, કે જે હોય. પણ એ કેવી રીતે, કેટલા જોરમાં હશે. તાવ આવશે તો કેવો આવશે, મંદ આવશે કે તીવ્ર, રોગ આવશે તો કેવો આવશે, જોરદાર કે માઠો, એ બધું નક્કી થાય છે તમારા ભાવથી. કૂતરાને ઘરમાં આવે તો કાઢવો તો પડે. જો કોઈ કૂતરાને ઘરમાં રખાય નહીં, પણ કૂતરાને કાઢવાના ઘણા રસ્તા છે. તમે કૂતરાને કાઢવા માટે કયો રસ્તો લ્યો છો? કૂતરું જોયું નથી, કે ગુસ્સો આવ્યો નથી, જે હાથમાં આવ્યું તે ઉપાડીને માર્યું નથી, હળહળ કરતાં આમ ઉશ્કેરાઈને કૂતરાને કાઢી આવે. અને બીજો શું કરે ખબર? કૂતરું છે બિચારું, એ આશાએ આવ્યું છે અને ઘૂસી આવ્યું છે, તો બિચારાને કેટલી ભૂખ લાગે, ત્યારે અંદર ઘૂસી, નહીં તો કૂતરો અંદર આવે નહીં, એ બહાર જ ઊભું રહે વાટ જોઈને. અંદર ઘૂસી આવ્યું છે, એને ભૂખ હશે, તો ખાવાનું થોડું લઈ જાય, એને બતાવે એટલે એની પાછળ પાછળ આવે, અને બહાર ઓટલા પર જઈને મૂકી દે તો બહાર જતું રહે. કૂતરાને કાઢવાનો આ પણ એક રસ્તો છે, અને લાકડી ફટકારવાનો બીજો રસ્તો છે. કેટલાક લોકો એવા આકરા હોય છે, એમનો હાથ એવો ભારે હોય છે કે કૂતરાને લાકડી મારે તો એવી મારે કે કૂતરાનો ટાંટીઓ ભાગી જાય. બે કૂતરા લડતા હોય
અને આપણે એક બચાવો મારી પર શું કરવાનું છે? તે વખતે સમજી લેવાનું કે કયો કૂતરાને કેવી રીતે આપણે કેવી રીતે મારવી પડે છે સમજાવીએ. ને, ત્યારે મારવી પડે છે. હા, મારવું પડે, પણ એને સમજીને મારવું પડે. નહીં મારીએ તો ઓલાનું મારી નાખે. ગુસ્સામાં નહીં મારવાનું, સમજીને મારવાનું. એને દેખાડવાની લાકડી એનાથી ન મટે તો જરા ઠપકારવાની, એનાથી ન હટે તો જરા લગાડવાની, એનાથી ન હટે તો ખેંચવાનું, અને એનાથી ન હટે તો પછી ભલે. પણ એની પાછળ કારણ શું છે? આ વિવેક છે. કેટલું મારવું? ઉશ્કેર હાથમાં મારો તો તમે ગયા તમે બાંધી લીધી, પણ તમને સાવચેતી છે, અરે આને હટાવવું પડશે. નથી સમજતો જરા ધક્કો માર, નથી સમજતો જરા હજી વધારે માર, નથી સમજતો હવે ફટકારું. ભાઈ, આ સંસાર છે, જીવન છે. ઘણા બધા સંજોગો વિચિત્રો જાય. કૂતરાની વાત કરે છે, કોઈ એવો ભટકાઈ જાય ગુંડો તો શું કરો? માર ખાઈ લેવાનું. જેવો સમય. ક્યારેક માર ખાવાય નહીં. એકલા છીએ, નહીં પહોંચાય, કોઈ બચાવવાવાળું નથી, તો લે ભાઈ, તને જે જોઈએ તો લઈ જાય, મને છો. અને જો તાકાત હોય તમારા ભાઈ હું બળ હોય તો બતાવી દો એને. આ બતાવવું પડે. આ સંસાર છે, ગ્રસ્ત જીવન છે. સાધુને છૂટ છે. કોઈ આવે મારે, જીવાડે, કાપી નાખે, બાળી નાખે, કાંઈ કરવાનું નથી. એ તો સાધુનું કામ છે. તમે એવું કરવા જાઓ તો ક્યાંય ના ડરો, ન ઘરના ન ઘાટના. કેમ કે સંસાર લઈને બેઠા છે, જવાબદારીઓ લઈને બેઠા છે. પોતાની પાછળ બીજા 4-6 જણા આધારિત છે, અને એમનું શું થશે એનો વિચાર કરવો. બસ તમે કયા ભાવથી કામ કરો છો એ ઉપર મોટો આધાર છે. સમજુ માણસ પાપ કરે ને તો પણ માપીને કરે, જોખીને કરે. આપણે ઊંધું કરીએ છીએ. પાપ કરવામાં તો હોશ થઈ જાય છે, ખોટું કરવાનું હોય તો મજા આવી જાય, અને સારું કરવું હોય ને તો હાથ વળતો નથી, પગ ઉપડતા નથી. સારું કરવાનું આવે તો તાકાત જતી રહે છે, અને જો ખોટું કરવાનું આવે તો ક્યાંકથી તાકાત આવી જાય છે. ઝઘડો કરવો હોય તો બાયો ચડાવી લે, પણ કોઈની સેવા કરવી હોય તો માંદો પડી જાય, એને કંઈક તાવ આવી જાય. બરાબર? આ શું બતાવે છે કે અંદરનું અંદરનો ઢાંચો ખોટો છે. હજી એને ખોટું ગમે છે. એટલે પુણ્ય પાપ પણ સમજો નથી. ધર્મ અધર્મ તો પછીની વાત છે. પુણ્ય પાપ કે આમ કરીશ તો પાપ લાગશે એ પણ નથી માનતો. પાપ કેવી રીતે કરાય એનો એક સરસ દાખલો. અને ગ્રસ્ત છે તો ફરજ આવે ત્યારે બધું કરવું પડે, બધું જ કરવું પડે. છોકરો સમજતો ન હોય, પહેલાં તો એને પ્રેમથી સમજાવે, અને છતાંય ખોટું કરે તો એક થપ્પડ લગાવે. મા બાપ ઉઠીને છોકરાને થપ્પડ મારે એ કયું પાપ? પુણ્યનું બંધ કે પાપાનું બંધ? હે? પુણ્યનું બંધ. કેમ કે અંદર ભાવ કેવો છે? એ પુણ્યનું બંધ પાપ છે. અને કૂતરાને પેલું લાકડી મારે ને તો બીજાને બચાવવા માટે, તો એ પુણ્યનું બંધી પાપ છે. કામ પાપનું, પણ અંદર ભાવ સારો છે કે કોઈકને બચાવવો છે, કોઈ ગુનેગાર છે એને હટાવવો છે, કોઈ નિર્દોષને બચાવવો છે. તો પાપ હોવા છતાં એમાં પુણ્ય છે, પુણ્ય હોવા છતાં એમાં થોડુંક પાપ પણ છે. પણ એના લેખાજોખા કુદરત કરે. તમારા મનમાં જે પુણ્યનો ભાવ હતો એ કેટલો ઊંચો હતો ને પાપનો ભાવ હતો તે કેટલો નબળો હતો એ તો કુદરત નક્કી કરે. તમે નક્કી કરવા ન જશો. તમારે તો એ જોવાનું કે મારા હાથેથી ખોટું ન થાય. એક રાજા હતો, બહુ સજ્જન, દયાળુ, પ્રજાવત્સલ, નીતિમાન, અને રાજ્ય કરે છે, પણ રાજ્યની આસક્તિ નથી. હું રાજા, હું મોટો, હું ધારું તે કરું, અહંકાર નથી. હું તો પ્રજાનો સેવક છું, પ્રજાના રક્ષણની મારા પર જવાબદારી છે, એમ સમજીને રાજ ચલાવે છે. એટલે ખોટું તો કરે જ નહીં. સારા માણસોને રક્ષા કરવી, દુષ્ટોને દંડ આપવો એ રાજાનું કામ છે. દુષ્ટોથી સારાને બચાવવા. જરૂર પડે તો દુષ્ટોને દંડ આપવો પડે, તો પણ વિચાર કરીને કરે. આ રીતે રાજ્ય ચલાવે છે. રાજા સારો છે, દયાળુ છે, પરોપકારી છે, ધર્મિષ્ઠ છે, તો પ્રજામાં પ્રિય છે.
તો એનો યશ ચારે બાજુ ફેલાય છે, ચારે બાજુ એની કીર્તિ ફેલાય છે. એનો એક પડોશી રાજા હતો, જબરો હતો, તાકાત ઘણી હતી, પણ ધર્મમાં એટલું સમજેલો નહીં, ધર્મમાં એટલું માનતો નહીં. હવે એના કામ એવા છે, એનું જીવન એવું છે, એના આચાર એવા છે, તો લોકો એની પ્રશંસા ઓછી કરે છે અને એની પ્રજા ઉઠીને પેલા રાજાની, બાજુવાળા રાજાની, ધર્મિષ્ઠ રાજાની પ્રશંસા કરે છે. આપણા રાજા તો ઠીક, હવે ખરો રાજા તો આવો હોય, રાજા તો આને કહેવાય. તો આ વાત જ્યારે આ રાજાના કાન, પેલા અભિમાની રાજાના કાનમાં આવી કે મારી પ્રજા ઓલાના વખાણ કરે છે, આ તો ના ચાલે. એવો કેવો જબરો થઈ ગયો! હું તો એના કરતાં વધારે તાકાતવાળો છું, હું શું કામ સહન કરું? એને ઉડાવી દઉં, એનું રાજ્ય પડાવી લઉં, એને ભગાવી દઉં, એને ખતમ કરું. એટલે ચડાઈ કરીને આવ્યો, ચડાઈ લઈને આવી ગયો, સંદેશો મોકલ્યો કે આવી જા મેદાનમાં. હવે ધર્મિષ્ઠ રાજા છે, એ વિચાર કરે છે કે હવે શું કરવું? ખોટી રીતે આવ્યો છે, કાંઈ કારણ નથી, મેં એનું કંઈ બગાડ્યું નથી, લડાઈનું કોઈ કારણ નથી, તો આવ્યો છે. હવે લડાઈ થશે, લડાઈમાં મારા સૈનિકો મરશે, એના સૈનિકો મરશે, અને જો હું હારી જાઉં તો આ મારી પ્રજાને પરેશાન કરશે. હવે એને હું નથી ગમતું, બાકી તો કંઈ કારણ નથી. તો અમે બે જણા લડીએ અને ફેસલો કરી લઈએ, એ વધારે સારું છે. લશ્કર લડે અને કેટલાનો સંહાર થાય એની શું જરૂર છે? એટલે એણે પહેલાંને કહેવડાવ્યું કે ભાઈ, તને મારા માટે વાંધો છે, તો ચાલ આપણે બે દ્વંદ્વ યુદ્ધ કરી લઈએ અને એમાં જે ફેસલો આવે. જો ભાગી જવાની વાત નથી, સામે થવાનું છે, લડાઈ કરવાની છે, પણ વિચાર કરવાનો છે કેમ ઓછું નુકસાન થાય, કેમ ઓછી હિંસા થાય, કેમ ઓછી પીડા થાય. તો તું ને હું લડી લઈએ, વાત પૂરી. તો પેલો જબરો તો હતો જ, અને સામેથી આવી ચેલેન્જ આવે એટલે ના તો કેમ પડે? બસ હા હા, ભલે ભલે, હું તૈયાર છું, આવી જાય. નક્કી થયું કે લશ્કરો નહીં લડે, બંને રાજાઓ સામસામે લડશે. અને એના બધા નિયમો હોય, દ્વંદ્વ યુદ્ધના નિયમો, એ પ્રમાણે યુદ્ધ શરૂ થયું. આ રાજા, પેલો અભિમાની રાજા, ભલે પોતાને તાકાતવાળો માનતો હતો, શક્તિશાળી માનતો હતો, પણ આ જે હતો ને એ બહુ બુદ્ધિશાળી, ઠંડી તાકાતવાળો હતો, આવેશ નહોતો, અને પેલામાં આવેશ હતો. તો આણે શું કર્યું? અભિમાની રાજા તો અંદરથી ઉછળે છે અને આ શાંતિથી લડે છે. પહેલાં તો એણે પહેલાંને દોડાવ્યો. ધર્મિષ્ઠ રાજાએ, સમજદાર રાજા જે હતો, જેને અંદરની ખબર હતી, એણે પહેલાંને દોડવા દીધો. દોડાવે, થાકી ગયો ને પછી એણે હુમલો કર્યો અને એવો લાગ જોઈને પેલાને પછાડ્યો અને એની છાતી ઉપર પગ મૂકી, તલવાર એની ગળા ઉપર રાખી અને કહે છે કે બોલ, તું માફી માગે છે? તું ખોટી રીતે લડવા આવ્યો છે, મેં તારો કોઈ ગુનો કર્યો નથી, તું લડવા આવ્યો છે, તું માફી માંગ અને વચન આપ કે હવે આવું કંઈ નહીં કરું, તો તને જવા દે, જીવતો જવા દે, અને નહીંતર તારો કાળ આવી ગયો છે, તારો મારે નાશ કરવો પડશે, તારો વધ કરવો પડશે. કેમ કે તું અત્યાચારી છે, તું આતતાઈ છે. તે વખતે નીચે પડેલો પેલો અભિમાની રાજા જે દબાઈને પડ્યો છે, હવે છટકી શકે એમ નથી, એની છાતી પર એણે પગ મૂક્યો છે. હારી તો ગયો જ છે, પણ આ રાજા તોય એને તક આપે છે કે તું વચન આપ કે હવે આવું નહીં કરું. અભિમાની હતો ને એટલે ગુસ્સામાં મરી જાઉં ભલે, પણ તને હું વકેલા તારી સામે હાર માનું જરાય નહીં. એટલે તિરસ્કારમાં અને ધિક્કાર કરતા અને ગુસ્સામાં એક નીચે પડ્યા એણે આ ધર્મિષ્ઠ જે રાજા હતો એના મોઢા પર થૂકી કે તને તો તારા ઉપર તો થૂકું, તને શું પગેલા, તારી શું આજ્ઞા માનું? નહીં, મરી જાઉં કબૂલ છે, પણ હાર નહીં માન. થૂક્યો, અને જ્યારે થૂક્યો ત્યારે આ રાજા એના છાતી ઉપર જે પગ મૂક્યો, દબાવ્યો હતો, ઉતરી ગયો.
તલવાર લઈ લીધી, બાજુએ જઈને ઊભો રહ્યો. પેલો પડે વિચાર કરે કે હું તો એમ માનતો હતો કે આ મને મારવાનો જ છે એટલે થૂંકવા દે, એના બદલે આ તો હટી ગયો. આ બધું શું છે? આ સમજાયું નહીં એને. જુએ છે, પડે જુએ છે કે શું કરે છે. હવે થોડી વાર પેલો શાંતિથી ઊભો રહ્યો, આ ધર્મિષ્ઠ રાજા, અને પછી કહે છે ચાલ ઊભો થા, આવી જા. ઓલો વધારે ગુસ્સો આવ્યો, આ છે શું બધું? એને મારવું હતું, લડવું હતું તો એના કબજામાં હતું જ. હવે પાછો કંઈ લડવા આવી? આ પાગલ છે શું છે? કે કેમ પાછું લડવું છે તારે? તો કે હા, હજી નિર્ણય ક્યાં આવ્યો છે? હજી નિર્ણય આવશે. તું બોલ્યો, તું વચન આપ તો હમણાં તને છોડી દઉં. વચન તો પછી ન આપો, પણ એકવાર મને તું કે તું હટી કેમ ગયો, તે મને માર્યો કેમ નહીં, ખતમ કેમ ના કર્યો? હું તારા ઉપર થૂક્યો તો તને ડબલ ગુસ્સો આવવો જોઈએ ને. ત્યારે પેલો રાજા કહે છે કે નહીં, હું એમ ન માનું. તું ખોટો છે, તું પાપ કરે છે, તું અન્યાય કરે છે, એટલા માટે તને શિક્ષા કરવી છે. તું હા પાડતો હોય કે હવે નહીં કરું તો તને છોડી દઉં, નહીં તો તને કેદમાં નાખું, નહીં તો તને પતાવી પણ દઉં. પણ જ્યારે તું મારા પર થૂક્યો ત્યારે મને ગુસ્સો આવ્યો કે આવો અનાળી માણસ, આટલો અનાળી મરવા પડ્યો છે, હવે તાકાત નથી તોય આવું ખોટું કરે છે. કેટલું આ અણસમજું છે, કેટલું અનાળી છે. મને તારા પર ગુસ્સો આવ્યો, અને ગુસ્સામાં હું તને શિક્ષા કરું તો એ મેં મારા માટે તને માર્યો કહેવાય. મને ખોટું લાગ્યું, મેં વેર લીધું કહેવાય. મારે વેર નથી લેવું, મારે તને શિક્ષા કરવી છે. કેમ કે તું પાપ કરે છે, તું અન્યાય કરે છે, એટલે શિક્ષા કરીશ, આવી જા મેદાન. પણ તે વખતે તને હું ન મારું. કેમ? જો મારું તો મેં મારા માટે માર્યો કહેવાય. મારું અપમાન થયું, મને દુઃખ લાગ્યું માટે તને મારું. મારે એવું કે દુઃખ લાગતું જ નથી, અને મારે એમાં બદલો લેવો પણ નથી. મારે તો તને સીધો કર્યો, આવી જા મેદાન. પેલો વિચાર કરે કે આવું પણ થતું હશે. હાથમાં આવેલા દુશ્મનને આમ છોડી દેવાય અને મારવાને બદલે હટી જવાય અને બીજી વાર લડવાનું આવવાનું દેવાય. આ માણસ કેવો, કેટલો ખરેખર હું એની પાસે કાંઈ નથી. આ મહાન છે, હું પામર છું. મારે મેં એને ઓળખ્યો, એની આગળ હું નીચો પડ્યો છું. એટલે એણે ઊભા થઈને માફી માગી લીધી અને વચન આપ્યું ને બધું સારું. તો વાત શું છે? રાજા શું સમજે છે? મારા અપમાન માટે તને ન મારું, તું ખોટો છે માટે, તે ખોટું કર્યું છે માટે તને મારું. પાપ કરવાની વચ્ચે પણ આવા સિદ્ધાંતો આવતા હોય એ માણસ પુણ્ય અને પાપને સમજ્યો છે. એક હતો બ્રાહ્મણ, બહુ સંતોષી છે, બહુ જ્ઞાની છે, અભ્યાસી છે, ધર્મ ધ્યાન ભક્તિ ભાવ અને શાસ્ત્ર અભ્યાસ પાઠ કથા વાર્તા કરે છે. અને બદલામાં એને જે મળે છે એમાં એનું ઘર ચાલે છે. એને વધુ લોભ નથી, ઈચ્છા નથી, બે જણ છે પતિ પત્ની, ઘર ચાલે છે, સંતોષ છે. જે સમયે કંઈ કથા વાર્તા કરવાનું મળે તો કરે છે, નહીંતર આરામથી પોતાનો સ્વાધ્યાય કરે છે, ભક્તિ કરે છે. સમય બદલાયો, અશુભ કર્મનો ઉદય આવ્યો. હવે એની કથા વાર્તા બધી બંધ થઈ ગઈ. એના માટે લોકોને હવે કોઈ પ્રેમ નથી, કોઈ કામ મળતું નથી, કોઈ દક્ષિણા મળતી નથી. ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે. દિવસે દિવસે ઘરમાં તકલીફ વધી રહી છે. ઘરમાં જે કંઈ હતું એ ખાલી થવા માંડ્યું છે. એની પત્ની કહે છે કે હવે શું થશે, આપણે કેમ જીવશું, શું ખાશું, કંઈ કરો. તો કહે છે જો મારા નસીબમાં હશે તો મને મળશે. અત્યાર સુધી મળતું હતું, હવે નથી મળતું. હવે હું કોશિશ કરું છું પણ કંઈ થતું નથી. આપણા કોઈ કર્મ માઠા આવ્યા છે ઉદયમાં, એટલે હવે અત્યારે કોઈને મારા પર ધ્યાન જતું નથી. અને હવે તકલીફ તો છે કે આમ બેઠા બેઠા શું થાય, કંઈક કરો, નોકરી કરો, મજૂરી કરો, કંઈક કરો. કાંઈ વાત સાચી છે. એટલે હવે નોકરી શોધે છે. તો બિચારાને નોકરી કરતાં આવડે નહીં, નોકરી માગતાય
આવડે ને એને નસીબ આગળ 2 ડગલા આગળ, જ્યાં જાય ત્યાં ના થાય, નોકરી ન મળી તો મજૂરી કરો, મજૂરી પણ નથી મળતી, મજૂરીના કામ આવડતા નથી, ઘરે આવીને કહે છે કે મને તો મજૂરી આવડે નહીં, નોકરી મળતી નથી, કોઈને મનમાં મારી વાત બેસતી નથી, તો હું શું કરું? તો કેમ ચાલશે ઘર? ભૂખ્યા રહ્યા 2 દાડા, 2 ઉપવાસ થઈ ગયા, કંઈક તો કરું, નહીં તો આમને આમ ભૂખ્યા મરી જઈશું વગર મોતે. શું કરું? તો કાંઈ ન આવડતું હોય તો જાઓ ચોરી કરો, કંઈક તો કરો, બેઠા શું છો? ઘર કેમ ચાલશે? મરી જવું છે ભૂખ્યા? કંઈ નથી આવડતું તમને તો ચોરી કરે, ચોરી તો આવડે ને. આવો ટોણો માર્યો ત્યારે બ્રાહ્મણ વિચારમાં પડી ગયો કે હદ આવી ગઈ, 2 ઉપવાસ થઈ ગયા, હું તો ભલે ટકી જાઉં પણ આનું શું? અને ક્યાંય જઈને પોતાના દુઃખ રડવા, માગણી કરવી, હાથ લાંબો કરવો એ ફાવતું નથી, એ ગમતું નથી, થતું નથી. તો હવે તો જ્યાં કહે છે ને ચોરી કર, તો એ જ કરવી જોઈએ. એકવાર ચોરી કરી લો બસ, બીજી વાર નહીં કરે. બીજો રસ્તો નથી. ધર્મ સંકટ છે, ભૂખે મરી જવું કે પછી કંઈક કરવું. ઘણો વિચાર કર્યો અને છેવટે નિર્ણય પર આવ્યો કે હવે તો ચોરી જ કરી લો. એકવાર જિંદગીમાં, એકવાર, બીજી વાર નહીં કરે. રાતના ચોરી કરવા નીકળ્યો તો વિચાર એ આવે છે કોના ઘરમાં ચોરી કરી, ક્યાં ચોરી કરવું? તો જેની પાસે ઘણું હોય, પૈસા હોય, ધન હોય, એના ઘરમાંથી થોડુંક લઈ લઈએ તો એને વાંધો ના આવે, એને મારું કામ થઈ જાય. જો નીકળ્યો છે ચોરી કરવું અને મનમાં એમ છે કે કેવી રીતે ઓછું થાય, પાપ ઓછું લાગે. મને પાપ તો લાગવાનું જ છે, પણ જેનું ધન લઈ લઈશ તો એને કેટલું દુઃખ થશે, એનું શું થશે પછી? એટલે એવા ઠેકાણે ચોરી કરવી કે પહેલાંને વાંધો ન આવે. તો કોઈ ધનવાન લોકો હોય ને એના ઘરેથી ચોરી કરવી જોઈએ. બીજા નાના ઘરમાં બિચારા પોતે માંડ કમાવીને ગુજારો કરતા હોય ત્યાંના ઘરમાં ચોરી ન કરાય. ચાલો આપણે એવા પાડામાં જાઓ, એવી ફળિયામાં જાઓ, હવેલીઓ, બંગલા હોય ત્યાં. એક બંગલો જોયો, એક હવેલી જોઈ, અંદર નાચ ગાન થઈ રહ્યા છે, બાજા વાગી રહ્યા છે, પ્રકાશ આવી રહ્યો છે, ગીત ગવાઈ રહ્યું છે. આ સાહુકારનું ઘર લાગે છે. ધ્યાનથી જોયું છુપાઈને બારીમાંથી તો ખબર પડી, અરે આ તો ગણિકાનું ઘર છે, વેશ્યાનું ઘર છે. અહીંયા ધન તો ઘણું એ છે, પણ શેનું ધન છે? પાપનું. ના ના, આ ઘરનું ધન મને જો ચોરી કરવી છે અને આવા વિચાર રાખવા. આ કઈ જાતનો વિચાર? આવો જ વિચાર કરાય. ચોરી કરવાનું પાપ પણ એવી રીતે કરો કે હલકું થાય અને એમાં બીજા ગૂંચવાના ન થાય, બીજા વધારે ગુનાની પરંપરા ઊભી ન થાય. આ ગણિકાનું ધન ન જોયું, એ તો પાપનું ધન નહીં જોયું. ચાલો આગળ. કોઈ એવા વેપારી, કોઈ ધનિક શ્રેષ્ઠી હોય એના ઘરમાં હાથ મારીએ. એક ઘરની બાજુમાંથી પસાર થાય છે, મોટી હવેલી છે, બારીમાંથી પ્રકાશ આવી રહ્યો છે ને અવાજ આવી રહ્યો છે, વાતો થઈ રહી છે. તો કાન દઈને ઉભો રહ્યો, કોણ છે ને શું છે? છે તો મોટા શેઠનું ઘર. અંદર બાપ દીકરો બેઠા છે. શેઠ દીકરાને ઉધડો લે છે, દીકરાને, કે આવી રીતે વેપાર થાય, આવા હિસાબ રખાય. જો આજે આ 2 આનાની ભૂલ, આજે હિસાબમાં આ કેમ થયું? 2 આના ગયા ક્યાં? 2 આના 4 આના, એનો હિસાબ અધૂરો છે, પૂરો કર. આ ન ચાલે, વેપાર આમ ન થાય, આ ખોટનો ધંધો છે. પેલો સાંભળે બ્રાહ્મણ, વિચાર કરી કે રાતના 12-1 વાગી ગયા છે, બાપ દીકરો ઉજાગરો કરે છે, દીકરાને વઢે છે, દીકરાનો ઉધડો લે છે અને દીકરાને સંભળાવે છે, એટલા માટે કે 2 આનાનો હિસાબ નથી. જે માણસને 2 આના 4 આના ઉપર પણ આટલો મોહ, આટલો લોભ, આટલી ચિંતા, એના ઘરમાંથી જો હું 1000-2000 ઉઠાવી જાઉં તો એનો તો હાર્ટ ફેલ જ થાય. ના ના, એવું નથી કરવું. આનું ધન પણ, આ તો લોભીઓ છે. લોભિયાનું ધન મારા વિચાર ખરાબ કરી નાખશે,
મારો ધર્મ બધો જતો રહેશે, મારે કંઈ આ ધંધો નથી કરવો, આવા પાપ ન જોઈએ, આવું ધન ન જોઈએ, આનું ધન મને ન ખપે. આ તમને કેવું પાગલ લાગતું હશે, કરવી છે ચોરી અને ધર્મની વાતો કરવી. તમે તો એમ જ કહો ને. હવે મુગ્ને પંચાબ ધર્મનું પૂછવું લઈને ફરે શું કરવા નીકળ્યું? ચોરી કરવા નીકળ્યું. બહુ ડાયો થાય છે, શાણો થાય છે, પણ નહીં, આ સાચું છે. પાપ કરવામાં પણ વિચાર કરવાનો, કેટલા ઓછાથી પાપ થાય, કેટલા ઓછાથી કામ થાય. એ શું કરવું પડે? પાપ માપી માપીને કરવાનું, જોખી જોખીને કરવાનું અને દુભાતા દિલે કરવાનું. આગળ ચાલે, જ્યાં જાય ત્યાં કંઈક ને કંઈક એને સૂચે કે આ તો એને ઓળખું છું, આ તો ભાઈ ખોટું સાચું કાળા ધોળા કરીને કમાય. નહીં, એના ઘરનું ધન ન ખબર. વિચાર કરે કે બધાના પાસે ધન તો છે, પણ કોને ખબર કેવું હોય, લેવાય કે ન લેવાય. મારા ઘરમાં એવું ધન આવી જાય, ખબર ન હોય તો મારું તો મારું ધર્મ ભ્રષ્ટ થઈ જાય, મારા વિચાર ભ્રષ્ટ થઈ જાય. મારે એવું નથી કરવું. આ તો વખાનો માર્યો, ચોરી કરવા નીકળ્યો છું, મારે કંઈ ધંધો નથી કરવો ચોરી. અને ચોરીનું ધન જો ભવિષ્યમાં મારી હાલત સારી થાય તો હું પાછું આપીશ, એને જઈને પાછું આપું, એવો મારો વિચાર છે. હવે કોના ઘરનું ધન ખપે? છેવટે નક્કી કર્યું કે આ નગરનો જે રાજા છે, આપણો રાજા જે છે ને, બહુ સારો છે, દયાળુ છે, નીતિમાન છે, સંતોષી છે, ખોટા કરવેરા નથી નાખતો, પ્રજાને હેરાન નથી કરતો, પ્રજાનું રક્ષણ કરે છે, પ્રજાને સુખી કરવાના પ્રયત્ન કરે છે. અને બીજી વાત એ કે એની પાસે જે ધન છે એ પ્રજાનું છે, પ્રજા પાસેથી એની પાસે આવ્યું છે, તો થોડુંક લઈ લઉં તો બહુ વાંધો નહીં આવે. અને એ ધન પાછું નીતિનું છે, અનીતિ કરતો નથી, અન્યાય કરતો નથી, એટલે ધન ચોખ્ખું છે. એટલે મારે રાજમહેલમાં ચોરી કરી નક્કી કર્યું. સંજોગો એવા સારા કે રાજમહેલ સુધી પહોંચી ગયો, કોઈ વચમાં આવ્યો નહીં, અને ક્યાંકથી કૂદીને દિવાલ કૂદીને અંદર ગયો અને જે ઝરૂખો હાથમાં આવ્યો ને એ ઝરૂખામાં ઘૂસ્યો. ખુલ્લો હતો ઝરૂખો, તો બરાબર રાજાનો શયનખંડ હતો. દીવો બળે છે અને અંદરથી અવાજ આવે છે. રાજા આજે જાગી રહ્યો છે, એને ઊંઘ નથી આવતી અને કંઈક બોલે છે. ધ્યાનથી સાંભળ્યું. શું બોલે છે? રાજા શ્લોકની પંક્તિઓ બોલે છે. ચેતો હરા યુવતય સુહૃદોનુકૂલા સદબાંધવા પ્રણય નમ્ર ગિરશ્ચ ભૃત્યા વલ્ગંતિ દંતિ નિવહ તરલાસ્તુરંગા. શ્લોકમાં 4 લીટી હોય, દુહાના 4 પદ હોય, તો 3 લીટી થઈ ગઈ. આ રાજા આજે છે ને વિચારે ચડેલો. એના મનમાં આજે એક ધૂન આવી, એવી વાત આવી કે હું કેટલો સુખી છું, ભગવાનની કેવી કૃપા છે, બધું સરસ સરસ ચાલે છે, મારી પાસે બધું જ છે, મારી પાસે કોઈ ખોટ નથી, ખજાના ભરેલા છે. મારી પત્ની પટરાણી બહુ સુશીલ સન્નારી છે, બહુ લાગણીવાળી છે, મારો પ્રધાન બહુ બુદ્ધિશાળી છે, મારા સેનાપતિ વફાદાર છે, મારું સૈન્ય બળવાન છે, મારી પ્રજા સુખી છે, મારા રાજ્યમાં ક્યાંય કોઈ ફરિયાદ નથી. મારી પાસે કેટલું બધું સારું ભગવાનની દયાથી આજે મને મળ્યું છે. એનું વર્ણન, મારી પાસે આ છે, આ છે, આવું છે, આવું છે, એનું વર્ણન. ભણેલો હતો, વિદ્વાન હતો, તો એણે શ્લોક બનાવવા માંડ્યો અને એક એક ચીજનું વર્ણન એમાં કરવા માંડ્યું કે મારી રાણી આવી, મારો રાજા પ્રધાન આવ્યો, મારી પ્રજા આવી, હું બહુ સુખી છું. તો બધું ગોઠવતા ગોઠવતા 3 લીટી તો બરાબર ગોઠવાઈ ગઈ. 4થી લીટીમાં શું લખવું, 4થી લીટીમાં શું ઉમેરવું એને સૂચતું નથી. એટલે 3 લીટી વારંવાર બોલ્યા કરે છે અને વિચાર્યા કરે. બ્રાહ્મણ ત્યાં છુપાઈને સાંભળે અને એને વિચાર આવે. સમજી ગયો, ભણેલો છે, એ સમજી ગયો કે રાજાજી પોતાની પાસે કેટલું બધું છે ને કેટલું સારું છે, એના શ્લોક રચે છે. અરે હું તો એમ માનતો હતો કે અમારો રાજા બહુ શાણો છે, ધર્મિષ્ઠ છે, સંતોષી છે, પરંતુ આ રાજાને તો અભિમાન આવી ગયું. બ્રાહ્મણ ભૂલી ગયો કે હું ચોરી કરવા આવ્યો છું. જો ધર્મની વાત જીવનમાં કેવી ઉતરી ગઈ છે કે ચોરી કરવાની વાત તો એ મનમાં જાણે રહી નથી, ટકી નથી, અને ધર્મની વાત એવી ઘૂસી ગઈ છે. તો ત્યાં ઊભો ઊભો આ શ્લોક સાંભળે છે ને એને એમ થાય છે કે રાજાને અભિમાન આવી ગયું.
અમારો રાજા આટલો સારો છે અને જો અભિમાન કરશે તો એ બગડી જવાનું, ઊંધા રસ્તે જવાનું, ખોટા રસ્તે જવાનું, એનું એ અકલ્યાણ થશે અને ભેગા ભેગું આ દેશનું એ પ્રજાનું એ અકલ્યાણ થશે. મારે રાજાને ચેતવવો પડે કે અભિમાન કરવા જેવું નથી. ભગવાને આપ્યું છે શાંતિથી ભોગવ, બાકી મારી પાસે આ છે, મારી પાસે આ છે, એવા અભિમાન કરવામાં મજા નથી. અને મારે કહેવું પડશે, ભૂલી ગયો કે ચોરી કરવા આવ્યો છું, છુપાઈને ઊભો છું, પણ એનાથી રહેવાયું નહીં. ધર્મની વાત એટલી એને ગમી છે, એના અંદર ઉતરેલી છે. અધર્મનો વિચાર ટકતો નથી, ધર્મનો વિચાર અંદર ગોઠવાઈ ગયો. એણે ત્યાં ઊભા જ રાજાને સંભળાવ્યો. ચોથી લીટી જે પૂરી થઈ નથી ને, ચોથી લીટી એણે બનાવી નાખી અને રાજાને કહી દીધું, સંમિલને નયનયોર નહીં કિંચિદ અસ્તિ. અરે રાજા, તું યાદ રાખ, આ વાત ભૂલતો નહીં. કંઈ બે આંખો બીચાઈ નથી કે આ બધું ગુમ થયું નથી. જ્યાં સુધી બે આંખો ખુલ્લી છે ત્યાં સુધી જ છે આ બધું, પછી આપણું કંઈ નથી. અભિમાન ન કર. બે આંખ બીચાયા પછી આમાંનું કંઈ તારી પાસે નહીં હોય. આ વાત રાજાના કાને આવી, આ લાઈન. રાજા ચમક્યો, આ કોણ બોલ્યું? જે હો તે આગળ આવો. પેલો બ્રાહ્મણ આવ્યો આગળ. તમે કોણ? અહીંયા ક્યાંથી? તમે બહુ સાચી વાત કરી, તમે બહુ સાચી વાત કરી. આજે ભૂલે ચૂકે આજે હું ખોટે રસ્તે જઈ રહ્યો હતો, અભિમાનમાં તણાઈ રહ્યો હતો. મારા સુખના હિસાબ ગણિત કરતો હતો કે મારી પાસે આટલું છે. તમે બહુ સાચી વાત કરી, મારી ભૂલ કાઢી, મને ચેતવ્યો. પણ તમે અહીંયા ક્યાંથી? તમે કોણ? તો કે હું તમારો પ્રજાજન છું, બ્રાહ્મણ છું, પણ અહીંયા અત્યારે હું ચોરી કરવા આવ્યો છું. શું વાત કરો છો? આટલી ધર્મની સારી વાત તમે મને કહી અને તમે ચોરી કરવા આવ્યા? તો કે હા રાજા, આજે મારી બુદ્ધિ પણ બગડી હતી. હું પણ ચોરી કરવાના ઈરાદે નીકળેલો અને રાજ ભંડારમાં હાથ મારવો એવું નક્કી કરેલું. એટલે હું ચોર છું, હું ચોર છું. બ્રાહ્મણ કહેવાને લાયક નથી. આજે મારા જીવનમાં આ નબળાઈ આવી ગઈ, ચોરી કરવાનો મેં વિચાર કર્યો. અને ભલે મેં હજી ચોરી નથી કરી, પણ હું ચોર જ છું, એટલે તમારો ગુનેગાર છું. તમારે જે શિક્ષા કરવી હોય. રાજા કહે છે પણ આ બને નહીં, તમારા આ વિચાર આટલા સારા અને તમે ચોરી કરવા નીકળ્યા, કંઈક તકલીફ હશે, તમે કંઈ મોટી મૂંઝવણમાં હશો અને તમે ચોરી કરવા નીકળ્યા તોય તમે મને મારી આગળ તમે ખુલ્લા થઈને આવી ગયા. તમે ચોર હોઈ શકો નહીં. તમે તો મારા ગુરુ છો, મારી આંખો ખોલી, મારા ઉપકારી છો. રાજા ઉઠીને પગે લાગ્યો, સમજી ગયો કે વખાનો માર્યો બિચારો ચોરી કરવા નીકળ્યો હશે, પણ છે ધર્માત્મા, છે જ્ઞાની, છે સજ્જન, ભક્ત આત્મા છે. એણે કીધું ચિંતા ન કરો, તમે જરાય ચોર નથી. તમે ભલે વિચાર કર્યો પણ તમે ચોરી નથી કરી. ના કે મેં વિચાર કર્યો એટલે હું ચોર જ છું, મને શિક્ષા કરો. રાજાએ સમજાવ્યું અને એને સારી રીતે બહુમાન કરી, ઇનામ અકરામ આપી અને વિદાય કરી. આપણી વાત શું હતી? ચોરી કરવા નીકળેલો આટલા વિચાર કરે. ખોટું કરવું હોય તો 100 વાર વિચાર કરે. હા, ખોટું કરતાં પહેલાં પેલી કહેવત છે ને, કોઈને મારવું હોય ને તો પહેલાં 7 ડગલા પાછા હાંટીને પછી મારજે. નિયમ આપેલો ચોરને, ડાકુને. કોનાનું નામ શું હતું? વંકચૂર. ખબર તો છે. વંકચૂરને નિયમ આપેલો કે તારે હિંસા કરવી છે, તલવાર ચલાવવી હોય તો ચલાવજે, પણ પહેલાં 7 ડગલા પાછું વળજે. એટલા સમયમાં છે ને એને ક્યાંક સૂઝે, કંઈક સારી વાત સૂઝે ને ક્યાંક પાછો વળી જાય ને ક્યાંક અટકી જાય. 7 ડગલા પાછું વળજે. અને એમાં થયું એવું કે મારવા ગયો પણ તલવાર છે ને પાછળ હટ્યો, એટલે પાછળ હટ્યો ને એટલે તલવાર અથડાય ને સામેવાળો જાગી જાય. સામે કોણ હતું? એની બેન હતી, પુરુષના વેશમાં સૂતેલી. મારી નાખે. અરે તું, તને હું હમણાં મારી નાખે, ત્યાં શું છે એમ? તો પાછા હટું. બસ ખોટું કરતાં પહેલાં 100 વાર વિચાર કરવો. 7 ગળને પાણી પીવું. મના પૂતમ સમાચરે. જે કામ કરું તે મનમાં એકવાર બરાબર વિચારી લો ને પછી કરો. મનની શુદ્ધિ રાખીને કામ કરો. તો પાપ કરવાની પણ કળા છે, પુણ્ય કરવાની પણ કળા છે. પુણ્ય કેમ કરવું એની પણ આપણે વાત કરીશું અવસરમાં.